મારી પણ જવાબદારી છે કે હું જેટલું કહું છું એને ઈમેલ દ્વારા થઈ અને તમે યોગ્ય જગ્યાએ પહોંચાડો, તમારા ધારાસભ્યને પહોંચાડો કે હમણાં જ બજેટનું શિયાળુ સત્ર આવે છે. આ સ્પેશિયલ સત્ર છે જેમાં જૂના કાયદાઓ, નવા કાયદાઓ કે પ્રવર્તમાન કોઈ પણ કાયદાઓમાં કાંઈ પણ નાના મોટી ક્ષતિઓ હોય કે જે પ્રજા હિત માટે જરૂરી હોય એવા સૂચનો તમે કરી શકો. અને વિધાનસભાની અંદર જો એ રજૂઆત થાય તો એમાં કંઈક ને કંઈક રીતે તમને ભવિષ્યમાં ફાયદારૂપ થાય. આવી અનેક બાબતો મારા ધ્યાનમાં આવી છે. દાખલા તરીકે અત્યારે માપણી શીટની જ વાત કરીએ. આ ભાનુભાઈ રજૂઆત કરીને થાકી ગયા કે ભાઈ માપણી શીટ આપો છો, પેલા હાકરકડીના માપ હતા, હાકરકડીના માપનું ટીપણ તમારા હાથમાં આવ્યું તો આજની તારીખે તમે ગણી શકો છો કે 12.5 લખેલું છે તો 12 ને ગુણ્યા 33 એટલે એટલી હાકર એટલે 33 ફૂટ કહેવાય. એટલી હાકર ને ગુણ્યા 33 એટલે એટલા ફૂટ થયા. 0.5 આપ્યું હોય એટલે 10 ફૂટ બીજા ઉમેરી દેવા. ત્રિમિતિ આપેલી છે, લંબ અને ઘનના સરવાળો મારી લો, તમારે હાથે માપ ગણી શકો છો તમે. આવું ટીપણ ઈ જમાનામાં અંગૂઠા છાપ જેવા માણસોને સમજાય અને કોઈ સાધનો નહોતા, હાથથી આમ લાંબી કરીને કરતા હતા તોય ટીપણ પરફેક્ટ મળે છે. એવા માપ તેથી લખેલા છે. આ આટલા બધા પૈસા ખર્ચીએ છીએ, માપણી શીટ તમને આપે છે, એમાં નીચે સ્કેલ લખી દે છે 1 સેન્ટીમીટર બરાબર 20 મીટર. હવે એક તો તમારી સ્કેલ સ્ટાન્ડર્ડ નથી, બીજું તમે મૂકો ત્યારે સ્ટાન્ડર્ડાઇઝેશન નથી, ત્રીજું તમને પ્રિન્ટ આપવામાં આવે છે ત્યારે ઝેરોક્સ કરો છો, પ્રિન્ટુ જ્યારે નીકળે છે એમાંય સ્ટાન્ડર્ડ વયું જાય છે. આવા અનેક કારણો ઊભા થાય કે તમે તમારા માપ ઓરિજિનલ પ્રિન્ટ આપે ને, ઓરિજિનલ પ્રિન્ટ તમને આપે તો પણ એમાં તમારો 1 સેન્ટીમીટર ફરક પડે. 20 મીટર 400 મીટર લાંબો શાહ હોય, 200 મીટર હિસાબ કરો કેટલા ગુઠા જગ્યા થાય. તો એક સુધારો તો સરકારે કમસે કમ જૂનો હતો એ પ્રમાણે તો કરવો જ જોઈએ કે ચતુર્સીમાના માપ આપો. વચલી ત્રિમિતિ પણ ચાલુ કરો, કારણ કે ટીપણ બેહાડો છો આખે આખું. તમે નવું માપ દીવો છો તો હું બનાવો છો